ભારત સરકારની એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનો માટે મૂલ્યાંકન શિબિરનું આયોજન થશે। કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણીયાએ એડીઆઈપી યોજનાની આપી જાણકારી। આગામી તારીખ 5 થી 18 સુધી ભાવનગર જિલ્લામાં મૂલ્યાંકન શિબિરનું આયોજન થશે। એડીઆઈપી યોજના હેઠળ 40% અથવા તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને મળશે લાભ। મૂલ્યાંકન કર્યા બાદ જરૂરિયાતમંદોને આપશે લાભ। એડીઆઈપી યોજનામાં ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ સહિત 17 જેટલી દિવ્યાંગોને કામ લાગે તેવા સાધનો આપશે। ભાવનગર શહેરમાં સવારે 10 થી સાંજના 5 કલાક સુધી મૂલ્યાંકન કેમ્પ યોજાશે। ભાવનગરના દરેક તાલુકામાં મૂલ્યાંકન કેમ્પ યોજાશે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ભાવનગર શહેરના અને આપણને સૌને માર્ગદર્શન સતત મળી રહ્યું છે। યશસ્વી ખૂબ સક્રિય રીતે કામ કરી રહ્યા છે એવા પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણ, મેયર શ્રી ભરતભાઈ બારડ, ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, અમારા ધારાસભ્ય ગૌતમભાઈ, અમારા પુરુષોત્તમભાઈના પ્રતિનિધિ અને અમારા છોટા પુરુષોત્તમભાઈ આમ તો ભાઈ દિવેશભાઈ, મહામંત્રી ભરતભાઈ મેર, મહામંત્રી રાજુભાઈ પાડવી, મહામંત્રી સીપી સરવૈયા, મહામંત્રી નરેશભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, દંડક શ્રી ઉષાબેન, સૌ સંગઠનના પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખો અને સૌ આગેવાનો, આપણી વચ્ચે આપણા